ભગવાન પાસે એક વખત બેઠો હતો. એમને પ્રશ્ન પૂછ્યો કે એક વર્ષમાં ઋતુઓ કેટલી આવે? હવે ગુરુ ભગવાન જ્યારે સામાન્ય પ્રશ્ન પૂછે ને ત્યારે આપણને અસામાન્ય ડર લાગે. સામાન્ય પ્રશ્ન પૂછે આપણો ડર અસામાન્ય થઈ જાય. સાહેબ એક વર્ષમાં ઋતુઓ ભારત પ્રમાણે 6 આવે, યુરોપ પ્રમાણે, અમેરિકા પ્રમાણે 4 આવે. મને કે એમ શ્રાવકો માટે ઋતુઓ 3 આવે. બધું કઈ કઈ આવે? મને કે શ્રાવકના જીવનમાં શિયાળો હોય, બિચારો ગમે ત્યારે ફ્રીઝ થઈને થીજી જાય એવી બધી ઘટનાઓ બને. બીજી ઋતુ એ ઉનાળો, ગમે ત્યારે ઉકળી પડે, કઈ ખબર બી ન પડે. અને ત્રીજી આવે પાનખર, પાંદડા ખરી પડે ને પેલું છૂઠું કેવું બની જાય. એના જીવનમાં છે ને ગમે ત્યારે લાગે બધું ખરી પડ્યું ને ગયું ને બિચારો હતાશ થઈને બેસી જાય. શ્રાવકના જીવનમાં 3 ઋતુ. મને કે સંયમીના જીવનમાં એક જ ઋતુ, વસંત. પ્રભુ વસંતના પગલા બનીને આવે છે. સંયમના જીવનમાં કાયમ હર્ષોલ્લાસ જ હોય, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, એ સિવાય કશી જ વાત નહીં. અને આજે એનો દિવસ છે, વસંત પંચમી. 3 શબ્દ છે ભાઈ. આપણે વસંત ઋતુને કહેવાનું છે પંચમી. મને મુક્કો માર, જોરથી માર પંચમી. મને એવો મુક્કો માર કે મારા જીવનનો દરેક દિવસ વસંતમાં બની જાય. કઈ પરંપરામાં જોડાઈ રહ્યા છે હિયાબેન, એની વાત કરું. આપણે ત્યાં હંમેશા જે ગુણાનુવાદો થાય એનો ઇજારો આચાર્ય ભગવંતોએ, શ્રમણ ભગવંતોએ બહુ જાળવી લીધો છે. એટલે સમુદાયની વાત થાય તો ગુણગાન તો આચાર્ય ભગવંતોના જ થાય. થોડો ટ્રેન્ડ બદલી આપો. જે પરંપરામાં એક્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે. પ્રેમેસુરી દાદાનો વારસો તો છે જ, પણ અંશ બનવા જઈ રહ્યા છે સૌભાગ્યશ્રીજી જેવા સાધ્વીજી ભગવંતો. એક ઘટના કહું એમના જીવનની. માકુભાઈનો સંઘ વિક્રમ સંવત 1993 માં નીકળેલો. એ જમાનામાં અમદાવાદથી જ્યારે સંઘ નીકળ્યો, અંગ્રેજ સરકારે આખા દિવસનો અમદાવાદમાં બંધ જાહેર કર્યો. સર પ્રભાશંકર પટની જેવા કેટલાય મહાનુભાવો એ સંઘનું પ્રસ્થાન માટે સ્પેશિયલી આવ્યા હતા. મોટા મોટા રાજ્યના રાજાઓ, દીવાનો બધા જ. એ જમાનામાં 4 લાખ લોકો એ સંઘને વિદાય આપવા માટે જોડાયા. 13,000 યાત્રિકો અને એનાથી જાજરમાન સંઘ નીકળ્યો. 1300 વાહન વગેરે વગેરે ઘણું બધું છે સંઘમાં. અને એ સંઘમાં પૂજ્યપાદ નેમિસુરી દાદા, સાગરજી મહારાજ, મોહનસુરી મહારાજ, મેઘસુરી મહારાજ એવા 275 શ્રમણ ભગવંતો. આ એ જમાનાની વાત છે જ્યારે કુલ શ્રમણ સંખ્યા એ હજુ 1000 નો આંકડો ક્રોસ નહોતો કર્યો. એ જમાનામાં 275 શ્રમણ ભગવંત અને 400 જેટલા શ્રમણી ભગવંત. એમાં નેમિસુરી દાદાના પરિવારના એમના આજ્ઞાવર્તી, નિષ્ઠાવર્તી સાધ્વીજી સૌભાગ્યશ્રીજી મહારાજ પોતાના 25 ઠાણા લઈને પધાર્યા. સંઘનું પ્રસ્થાન થયું. પહેલું માક્ષરવદ દસમે નીકળ્યા, સરખેજ પધાર્યા અને ત્યાંથી પધાર્યા બદરખા. બદરખામાં ટેન્ટમાં બધાને રહેવાની સગવડ. અને સૌભાગ્યશ્રીજી મહારાજને જે ટેન્ટ આપવામાં આવ્યો એક સિંગલ ટેન્ટ, 25 ઠાણા લઈને એમાં રહેવાનું. નાના નાના સાધ્વીજીઓ, સૌભાગ્યશ્રીજી મહારાજ બહાર નીકળ્યા. ખૂબ ઔચિત્યપૂર્વક એમને વ્યવસ્થાપકોને બોલાવીને એ વિનંતી કરી કે અંતરાયવાળા સાધ્વીજી હોય ત્યાં આગળ અમારાથી એમની સામે સ્વાધ્યાય થઈ શકે નહીં, એટલે અંતરાયવાળા સાધ્વીજી માટે અમને અલગ વ્યવસ્થા કરી આપો. અને વ્યવસ્થાપકો હંમેશા મેં જોયું છે રીતે ઉદાર હૈયાના હોય છે, ઉદાર જીભના હોય છે અને ઉદારતાથી હા પાડનારા હોય છે કે થઈ જશે. અને સાધુ હંમેશા એટલા ભોળા હોય છે કે આ વચનને પરમાત્માના વચનની જેમ સાચું ગણી લેતા હોય. એટલે એમને માની લીધું કે આ થશે. સાધ્વીજીએ ભરોસો મૂક્યો અને આગળ વિહાર કર્યો. બીજે દિવસે જ્યાં પહોંચ્યા ત્યાં આગળ એવી કોઈ વ્યવસ્થા ન હતી. ફરીથી એનું સાહેબ ગઈકાલે થોડી વ્યસ્તતા હતી, આજે થઈ જશે. અને અમને પહેલા દિવસે શીખવાડ્યું હોય ક્ષમા જેવા પદાર્થો ઘૂંટાઈ દીધા હોય એટલે સ્વાભાવિકપણે અપાઈ જાય ને થઈ જાય, થશે. બીજો દિવસ, ત્રીજો દિવસ સંઘ શેખ ધોળકા પહોંચી અને ત્યાંથી પછી વિહાર. ધોળકાથી વિહાર થાય. નેમિસુરી દાદા
એમનો વિહાર થયો. દાદા નીકળ્યા અને સૌભાગ્યશ્રીજી મહારાજ અને એમના 25 સાધ્વીજીઓ ભેટ બાંધીને રસ્તાની કોરે ઉભા દાદાને વંદન કર્યા અને વંદન કરીને અનુજ્ઞા માંગી કે સાહેબ અમે લોકો અમદાવાદ તરફ પાછો વિહાર કરીએ છીએ. કારણ એની દાદાને પણ ખબર, કારણ એની સાધ્વીજીને પણ. આ ઘટના જ્યારે પૂજ્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજે વર્ણવી ત્યારે એમને કહ્યું કે કુતૂહલ અને કૌતુક આ બંને વસ્તુ સ્ત્રીના જીવનમાં તદ્દન સહજ છે. નવું જોવું, નવું જાણવું, આવો જાજરમાન સંઘ હોય 13,000 યાત્રિકોનો, એ સંઘમાં આપણને જોડાવાનું મળે, કેટલી કર્મ નિજરા, કેટલોય પુણ્યબંધ, કેટલોય ઉલ્લાસ, એમાં થોડી બંધછોડ તો થાય એવું સમજી લેવાય. પણ સૌભાગ્યશ્રીજી મહારાજે એ ન પોતાના 25 ઠાણાને લઈ અને એમને સંઘને વિદાય આપી અને અમદાવાદ પધાર્યા. બેન તમે આ પરંપરામાં જઈ રહ્યા છો, જે પરંપરાએ ક્યારે પણ સંયમ સાથે સમાધાન નથી કરવું. સંયમ સાથે સમાધાન કરવું એને મીઠો વ્યવહાર કહેવાતો હશે, પણ એ પ્રભુની આજ્ઞા તો નથી. કુતૂહલ એટલું બધું વધી જાય ત્યારે જે સર્જાય એ સંયમ જીવનની અલવાત. 5 મહાવ્રત ને 6 રાત્રિ ભોજન વિરમણ વ્રત એ તો શાસ્ત્રીય રીતે વડી દીક્ષાના દિવસે આપવામાં આવશે, પણ એની સાથે તમારે બીજા 2 વ્રત સ્વીકારવાના છે. એક વ્રત છે કુતૂહલ વિરમણ વ્રત, કે મારા જીવનમાં હું ક્યારે કોઈ વાતનું કૌતુક કે કુતૂહલ નહીં રાખું. આ બહુ મહત્વનું વ્રત છે. અને બીજું લેવાનું છે જિજ્ઞાસા પરિમાણ વ્રત, કે મારી જિજ્ઞાસા એ માત્ર શાસ્ત્રના દાયરામાં સીમિત છે, એનાથી વધારે નહીં. કારણ કે સંયમ જીવનમાં ઘણી વખત જે ઔચિત્ય ખોરવાતું હોય છે એના મૂળમાં હોય છે બીજાની જિંદગીમાં રસ અને રુચિ. ગુરુકુલવાસ તમારા મતે એનો મતલબ માત્ર એટલો જ થાય છે કે વિક્ષાર્થી જીવ ઉકાળેલું પાણી પીતા શીખે, તપ કરતા શીખે, વિહાર કરતા શીખે. કોઈ પણ વિક્ષાર્થી, હું હો કે બીજા હોય, પ્રશ્ન તો નોર્મલી આ જ પૂછાય, કેટલો વિહાર કર્યો, કેટલું સાથે રહ્યા, કેટલું તપ કર્યું, કેટલું આ. મને પાક્કી ખાતરી છે કે આજ સુધી એક પણ સંયમી જીવ એને સંયમમાં અનાનંદ એટલે કે આનંદનો અભાવ થયો હોય એના મૂળમાં શારીરિક પીડા હોતી જ નથી. કોઈ સંયમી તમને એવું મળ્યું કે મારે એકાસના કરવા પડે છે એટલે હું દુખી છું, એવું તમને કોઈ મળ્યું? મારે લોજ કરવો પડે છે, મારે વિહાર કરવો પડે છે એટલે હું દુખી છું, કોઈ મળ્યું? પીડા શારીરિક નથી હોતી. પીડા જ્યારે પણ થાય ત્યારે માનસિક હોય છે. ગુરુકુલવાસ તમને શારીરિક રીતે મજબૂત બનાવે છે એવું નથી. શરીર તો એટલી તુચ્છ ચીજ છે, 3 દિવસની અંદર કોઈ પણ પરિસ્થિતિ સાથે ટેવાઈ જાય છે. તમે પણ ખાવાનું શરૂ કરો, ઉપવાસ કરવાનું, 3 દિવસની અંદર તમારું શરીર ટેવાઈ જાય. 4થે દિવસે તમે કહો દેવનું સાનિધ્ય થયું, શરીર ટેવાઈ જવાનું. પણ મનને જીતવું એ બહુ તાલીમ જે અપાય છે મનને જીતવાની, એ તાલીમ ગુરુકુલવાસમાં હિયાબેને ખૂબ મેળવી છે. ભાઈએ કીધું મુહૂર્ત શેના માટે? મુહૂર્ત એના માટે હોય છે, એમને કીધું એમ કાળ બળ એ મેળવવા માટે તો હોય છે. મુહૂર્ત આપવાની શરૂઆત ક્યારથી થઈ? એક ઘટના કેવી છે. કાલક સુરી કરીને એક આચાર્ય ભગવાન થઈ ગયા, મહાન પૂર્વધર ભગવાન. પણ એમના વખત સુધી જ્યોતિષનો અભ્યાસ ન હતો. સમાન જીવનમાં જ્યોતિષને પાપ શાસ્ત્ર કહેવામાં આવતું. દીક્ષા લેવા શ્રાવક ઉપસ્થિત થાય, શ્રાવિકા આવે, એમની પાત્રતા તપાસી યોગ્ય લાગે તો ત્યારે ને ત્યારે દીક્ષા આપી દેવામાં આવે. ત્યારે ને ત્યારે અમાસ હોય કે સાંજ હોય તે જોવામાં ન આવે. સાગરજી મહારાજે એક દીક્ષા આપી હતી, રેલવેના પાટાની વચ્ચે આપી. એક દીક્ષા રાત્રે 12 વાગે આપી, પણ એ સત્વ ભાગ્યશાળી. કાલક સુરી મહારાજે એક છોકરાને, ઉછળતી વયના યુવાનને દીક્ષા આપી. ખૂબ ભણાવ્યો, ખૂબ ગણાવ્યો અને એટલો મજબૂત બનાવ્યો આર્ય કાલક એનામાં પોતાની છબી જોઈ. એમને એમ જ થાય કે આવતીકાલે આ શાસન
આ સાધુના હાથમાં સુરક્ષિત હશે. આપણને લાગે છે કે દરેક શિષ્યને ગુરુની જરૂર હોય છે, પણ તમે જો ઇતિહાસ તપાસશો તમને સમજાશે કે દરેક ગુરુને એક શિષ્યની જરૂર હોય છે. અર્જુને દ્રોણને નથી શોધ્યા, દ્રોણે અર્જુનને શોધ્યો છે. કારણ કે દરેક ગુરુને પોતાનો વિદ્યાનો વારસો, પોતાની સંસ્કારિતા, પોતાનું જ્ઞાન આ બધું જ ક્યાંક ઠલવવું હોય છે, ક્યાંક એને સિક્યોર કરવું હોય છે. પોતાની સાથે જ એ બધું વિલીન કરીને જતા રહેવું એ કોઈને ફાવતું. નેમિષુઈ દાદા કાયમ કહેતા હતા કે જે વ્યક્તિ વિદાય લે અને એની પાછળ એમ બોલાય કે શૂન્યાવકાશ સર્જાયો, એ વ્યક્તિનું જીવવું નકામું બને. કારણ કે જીવતે જીવ એને પોતાનો વારસ તૈયાર ન કરે. કોઈની પાછળ શૂન્યાવકાશ થાય શું કામ? અહીં તો એક દીવો 100 દીવાને પેટાવીને જાય, એ જ આપણી મનોભૂમિકા હોવી જોઈએ. આર્યકાલક એને પોતાનું પ્રતિબિંબ પેલામાં જોયું છે, એક ભરોસો છે. અને બનવાકાળ મોહનીય કર્મનો કોઈ ઉદય થયો અને પેલા સાધુએ સંયમમાંથી વિદાય લીધી. આર્યકાલકને આઘાત એ નથી મારો ચેલો જતો રહ્યો, આઘાત એ વાતનો છે કે 20 વર્ષ જેની પાછળ ઠલવ્યા, 20 વર્ષ જેની સારવારમાં, જેને ઉછેરવામાં, જેના ઘડતરમાં વિતાવ્યા, એ સાધુ માત્ર આટલા માટે ઘરે જતો રહે. આ સંઘનું શું, આ શાસનનું શું? ખૂબ આઘાત છે. અને એ આઘાતમાં એમનું ધ્યાન કોઈકે દોર્યું કે સાહેબ ન આપની ભૂલ છે ન એની છે. આપે જે સમય દીક્ષા આપી હતી એ સમય દીક્ષા માટે અનુકૂળ નહોતો, કાળ બળ લેવામાં નહોતું આવ્યું, અને પરિણામ એ આવ્યું છે કે એની સહાય વગર એ જીવ પાંગળો બન્યો છે. અને આર્યકાલક એમને વિધિવત જ્યોતિષનો અભ્યાસ કર્યો અને જૈન શાસન પ્રમાણે દીક્ષાના મુહૂર્ત કેવા હોઈ શકે એની આખી પદ્ધતિ શોધી. દીક્ષાના મુહૂર્ત કાઢવા બહુ ડિફિકલ્ટ હોય છે. પ્રતિષ્ઠાનું મુહૂર્ત સહેલાઈથી મળી જાય, દીક્ષાનું નથી મળતું. કેમ કે આખું જીવન બદલાઈ રહ્યું છે. આ ટ્રાન્સફોર્મેશન છે. આર્યકાલકે જે પદ્ધતિઓ નક્કી કરી એ પદ્ધતિને અનુસરીને આજે પણ વડીલ ભગવંતો દીક્ષાના મુહૂર્ત ફરમાવતા હોય છે. પૂજ્યપાદ વિજય હેમચંદ્ર સુરી મહારાજ, પૂજ્યપાદ વિજય કલ્યાણ હેમ સુરી મહારાજ, એમને ખૂબ મનોમંથન કરીને, ખૂબ પોતાનું જ્યોતિષનું જ્ઞાન કામે લગાડીને, કેટલાય લેખાજોખા કરીને આવા ઉત્તમ આત્મા માટે એટલી જ ઉત્તમ કક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું છે. મુહૂર્ત જ્યારે વધાવીએ છીએ ત્યારે એક જ વસ્તુ સમજવાની હોય છે. પ્રભુ ફરમાવે છે કે જેને આજે વધાવો છો એને તમે કાલે ગળે લગાડવાના છો, એ નક્કી માનજો. જેને તમે વધાવશો એને કાલે ગળે લગાડશો. અનુમોદના અનુભવની જનક છે. આજે જેની અનુમોદના કરો છો એના માટે અહોભાવ પ્રત્યે છે. અહોભાવ આદર જન્માવશે. આદર તમારા કર્મોનો નાશ કરશે અને કર્મોનો વિનાશ તમને એ ગુણ પ્રાપ્ત કરવા સુધી લઈ જશે. વધામણા એ કોઈ વ્યવહાર નથી. વધામણા એ કોઈ માત્ર ઉપસ્થિતિ નથી. સગા છો, સંઘના છો, કાકા છો અને અહીંયા આવ્યા છો, બધું જ ભૂલી જજો. આ ક્ષણે તમારી આંખમાં આંસુ હોય એવું તો નથી ઈચ્છતો. કારણ કે શાંતિ શાસ્ત્રમાં બોર્ડ લગાડેલું હોય છે કે કાળા કપડામાં કોઈએ આપવું નહીં. આવા શુભ પ્રસંગે બોર્ડ લગાડેલું હોય કે કાળા મોઢે રડતી આંખોએ કોઈએ આપવું નહીં. પણ હૈયું તો ભીનું હોવું જોઈએ. આંખો ભીની ન કરતા હૈયું ભીનું કરજો. કારણ કે મને ખબર છે અહીં બેઠેલો દરેક આત્મા જ્યારે પણ આવા પ્રસંગે આવતો હોય છે, એક ક્ષણ માટે તો એને અંદરથી એવું થઈ જતું હોય છે કે આની જગ્યાએ હું હોત તો કેવું સારું. થાય છે કે નહીં? ભાગ્યશાળી કિયાબેનની ઈર્ષ્યા કરો ને તો સમજો કે સાચું તમે આવ્યા હતા. આ જીવ ઈર્ષ્યાનો ભોગ બનવો જોઈએ બધાને કે અમે રહી ગયા એ તરી ગયા. આ મુહૂર્ત કેવું થાય? આમાંથી હું પસાર થઈ ચૂક્યો છું એટલે તો જેમ જેમ મુહૂર્ત નજીક આવતું જાય મોઢું તો હસતું જ હોય, પણ અંદરથી બહુ બધી ભાવનાઓ ભેગી થઈ જાય. થોડીક ઉત્તેજના, થોડોક ઉદ્રેક, થોડીક આશંકા, થોડોક ડર, થોડોક આનંદ, બહુ કોકટેલ હોય અંદર ભૂલમીટ. જેમ જેમ નજીક આવતી જાય તમને કેવું આમ પરીક્ષાને કોઈ આપતું હોય તો તમે આપી ચૂક્યા, પણ કેવું થાય એવું કંઈક અંદર થાય આપણને. પણ એ જે આખી પરિસ્થિતિ હોય છે એમાંથી પસાર થવાની એક અલગ જ મજા હોય છે. હરિભદ્ર સુરી મહારાજે ફરમાવ્યું છે,
32 કે પ્રતિષ્ઠા ભલે ગમે તેટલી મોડી લેવામાં આવે, પ્રતિષ્ઠાનું મુહૂર્ત બહુ વહેલા આપી દેવું. હવે આપણને થાય કે આવું શું કામ, આ તો સંસાર, એમાં તો આપણે એક બાજુ એ લોકો જ કે દિવસે હોય છે રાત્રે નથી હોતું, રાત્રે હોય દિવસે નથી હોતું, અને બીજી બાજુ કે મુહૂર્ત બહુ વહેલા આપી દેવાનું, આવું શું કામ? જ્યાં શ્વાસનો ભરોસો નથી ત્યાં મુહૂર્ત પર વિશ્વાસ કેવી રીતે કરવો? અને એમને જ ફરમાવ્યું થશે એવું કે પ્રતિષ્ઠા એક્ચ્યુઅલી તમે એકવાર કરશો, પણ એ દિવસ તમે યાદ કરીને કામકામ શરૂ કરીને તમે એટલી બધી અનુમોદના કરી લેશો કે જેનો કોઈ પાર નહીં. હવે તમારા બધાના દિમાગમાં એક જ વસ્તુ ચાલશે, દીક્ષાની તૈયારી કેવી રીતે કરશો. અને આ તમારી જે અનુમોદના છે, હરિભદ્ર સુરીમાં જે ફરમાવ્યું છે કે તમે જે બિંબનો પ્રભાવ અનુભવો છો, એ બિંબના પ્રભાવના મૂળમાં આવી અનુમોદનાઓ ધરબાયેલી હોય છે કે આમ થશે, આમ થશે, આમ થશે, જે હર્ષોલ્લાસ વધતો જાય. એટલું ખાસ કરશો એક સાધુ તરીકે કે અત્યાર સુધી આ બેન સાથે જે પણ વ્યવહારો કર્યા, વિનંતી છે, આદેશ નથી, પણ સમજવાનો પ્રયત્ન કરજો. ઘણી બધી વખત મુહૂર્ત નીકળ્યા પછીનું જીવન જે વિરતિના પરિણામનું જનક બનવું જોઈએ એને બદલે હિલનાનું કારણ બની શકે છે. જે રિસોર્ટમાં આજ સુધી આ બેને પગ નહીં મૂક્યો હોય ત્યાં તમે એને લઈ જશો કે ભાઈ છેલ્લું કરી, જે પદાર્થો એને મોઢામાં નહીં મૂક્યા હોય તે તમે એને ખવડાવી દેશો. માનો કે હવે તમને જાણીને વિદા સંસારમાંથી જ આપી રહ્યા છો. જે કામ એને આજ સુધી નહીં કર્યું હોય એ તમે એની પાસે કરાવશો નહીં. એક્ચ્યુઅલી મુહૂર્ત નીકળ્યું એટલે એની દીક્ષા થઈ ચૂકી છે, બિલકુલ થઈ ચૂકી છે. માત્ર તમને એટલે સોંપવામાં આવ્યા છે કે તમે તમારો મોહ ઘટાડી શકો. આજે સવારે ત્યાગ મંડન મહારાજે બહુ એક સરસ વાત કરી. પ્રભુએ દીક્ષા તો લીધી હતી, ભાઈએ કીધું એમ કાર્તક વદ દસમના દિવસે, પણ એમને સ્વીકારી લીધી હતી 2 વર્ષ પહેલા. એ 2 વર્ષ પ્રભુ પોતાના માટે સંસારમાં રહ્યા કે પેલા લોકો માટે રહ્યા? સામેવાળા માટે. પરમ પવિત્ર આચાર્ય સૂત્રમાં ફરમાવ્યું છે કે પ્રભુએ પોતાના જીવનમાં અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો હોય એવી એકમાત્ર ઘટના એ વખતે બની જ્યારે પ્રભુ નંદીવર્ધન રાજા પાસે રજા માંગવા જાય છે. એ દિવસે એ મુહૂર્ત કઢાવવાની રજા નથી માંગતા, નીકળવાની જ રજા માંગે છે, હું નીકળી જાઉં. અને નંદીવર્ધન વિનંતી કરે છે કે આપ રોકાઈ જાઓ, આપ ન જાઓ. અને એ સુદર્શના, યશોદા, નંદીવર્ધન, એના કાકા સુપાર્શ્વ, આ બધા જ જે વિનંતી કરે છે. સુપાર્શ્વને મહાવીર સ્વામી હંમેશા ચુલ્લ પિતા કરીને બોલાવતા હતા. ચુલ્લ પિતા એટલે નાના પિતા. એમને નંદીવર્ધન કરતા વધારે સુપાર્શ્વનો આગ્રહ, ચુલ્લ પિતાનો આગ્રહ એટલો સ્પર્શી ગયો. એક ક્ષણે પ્રભુએ અવધિ જ્ઞાનનો ઉપયોગ, અને અવધિ જ્ઞાનના ઉપયોગમાં પ્રભુએ જોયું કે અત્યારે જો હું નીકળી જઈશ તો આ બધાને જે આર્ત ધ્યાન થશે એ આર્ત ધ્યાન એમને તિર્યંચ અને નરક ગતિમાં લઈ જશે. મારે એમને આર્ત ધ્યાનમાંથી બચાવવા છે. અને પ્રભુ એમને કહ્યું કે તમને તૈયારીના 2 વર્ષ આપું છું, મનને સમજાવતા જાઓ, ન સમજાય તો મારી પાસે આવજો, આપણે સાથે બેસીને ધર્મચર્યા કરીશું, ધર્મ ચર્ચા કરીશું. પણ એમ કરીને તમે એટલા તૈયાર થજો કે મને હર્ષથી તમે વિદાય આપી શકો. આ હિયાબેને 22 જાન્યુઆરીના દિવસે તમને એક ચાન્સ આપ્યો. ઓલરેડી એમની દીક્ષા તો એ દિવસે થઈ જ ગઈ હતી. તમને તૈયાર થવા માટેનો ચાન્સ આપ્યો. તમે એને તમારી સાથે ન જોડતા, એના પગલે તમે પરોવાઈ જશો. તમે જે બધું કામ કરશો ને, નહીં પહેરેલું પહેરાવશો, નહીં ખાધેલું ખવડાવશો, નહીં ગયેલી જગ્યાએ લઈ જશો, નહીં ફરેલું ફેરવશો, અને જે કામ એના સંયમ જીવનના ઉત્સાહમાં બાધક બને એવું બધું કરાવશો. તો મહેરબાની કરીને ન કરશો. કારણ કે સાચું કહું છું ગુરુ તરીકે, તમારા આ જે 2-3 મહિના હોય છે વાયના વાળા, એનાથી મગજમાં જે આવે છે ને એ બધાને સમૂહ કરતા અમને 1 વર્ષ નીકળી જાય છે ને પેટમાં જે પડ્યું હોય છે ને ચોખ્ખું કરતા બીજા 6 મહિના નીકળી જાય છે. એટલે જેટલું બને વિરતિ સફળ જીવન, એના દર્શન કરીને લોકોને થવું જોઈએ કે સંસાર ભલે ચાલતો, એ આત્મા તો સંયમમાં સ્થિર થઈ ચૂક્યો છે. બરાબર? આટલું ખાસ કરજો. મને પણ ખૂબ ઉલ્લાસ છે.
છેલ્લી 2 મિનિટ એમના માટે કરી દો. આ તો બધું તમને સમજાવ્યું 2 મિનિટ. સંયમ જીવનનો પ્રારંભ કેવી રીતે થઈ શકે? એક વાત તો નક્કી છે, ગુરુ હોય, ગુરુ બહેનો હોય, તમામ વડીલો હોય, એના માટેનો સમર્પણ. આ સંયમ જીવનનો પાઠ છે. મૂળ આખી યાત્રા જ અહમ ભાવના ઉચ્છેદની છે. પણ આપણો અહમ ભાવ એટલો તો પ્રબળ હોય છે, હું દીક્ષા લઉં છું એ ભાવ પણ જ્યાં સુધી હશે ત્યાં સુધી દીક્ષા ફળતી નથી. એક જ ભાવથી ચલાય છે કે તમે મને આપો. હું લઉં છું એ ભાવ જ નથી. એમની પાસે જે આદેશ બોલાવશે એમ નથી બોલાવતા હું વેશ લઉં છું. વિનંતી કરે છે મમ વેશમ સમર્પે, મને તમે આપો, મારો સ્વીકાર કરો. તો આ જે અહમ ભાવના ઉચ્છેદની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાંથી સંયમ જીવનનો આનંદ નથી આવતો. આનંદ મેળવવા માટે જરૂરી છે ગુરુ કે બધું જ કરી લેવું. એ તો કદાચ એક નોકર પણ કરી લેશે. એક નોકરને પણ હું પગાર આપીશ, તું એને કહીશ બધું જ કરી લેશે. તો માત્ર કહે કરી લેવું એ સમર્પણ નથી. સમર્પણ એ છે કે જાતને ઓગાળી દે, અસ્તિત્વ જ ન રાખે. ઉદયસુરી દાદા એમને જિંદગીમાં જે કામો કર્યા છે એનું લિસ્ટ બનાવવા બેસીએ તો ખરેખર નહીં બને. ખરેખર નહીં બની શકે ઉદયસુરી દાદાનું લિસ્ટ. કારણ કે પરછાઈના લિસ્ટ હોતા જ નથી. નેમિશ્રી દાદાનું એક કામ મને એવું દેખાડો કે જેમાં ઉદયસુરી દાદા જોડાયેલા ન હોય. એમની દીક્ષા થઈ તે દિવસથી માંડી એક કામ એવું નથી. ઉદયસુરી મહારાજે પોતાની અલગ ઓળખ જ નહોતી રાખી. આ જે ભાવના છે સમર્પણની, ત્યાંથી સંયમ જીવનની શરૂઆત થાય છે અને ત્યાં જ યાત્રા પૂરી થાય છે. બીજું જોઈશે તમારા સંપર્કમાં કોઈ પણ આવે એના માટેનો ઔચિત્ય. મને ખબર છે આજે શ્રાવક જ્યારે ઉપાશ્રયના પગથિયા ચડે છે ત્યારે ઉપાશ્રય સિવાય જઈ શકે એવી કેટલી જગ્યાઓ એની પાસે હોય છે, કેટલી જગ્યાઓ. અને બધું છોડીને શ્રાવક જ્યારે ઉપાશ્રયના પગથિયા ચડે છે ત્યારે એને અમારી પાસે 3 માંથી એક જ અપેક્ષા હોય છે. કાં તો જોઈએ છે એને ધર્મ, કાં તો જોઈએ છે એને શાંતિ, અને કાં તો જોઈએ છે એને પ્રેમ. સંસારમાં જ્યાં જાય ત્યાં અધર્મ છે, જ્યાં જાય ત્યાં અશાંતિની આગ છે, અને જ્યાં જાય ત્યાં સ્વાર્થ છે. એકમાત્ર ઉપાશ્રય એવું સ્થાન બચ્યું છે હજુ પણ આ કલિયુગમાં કે જ્યાં આગળ નિર્મળ પ્રેમ મળે છે, જ્યાં આગળ હૈયાને ઠારે કે શાંતિ મળે છે, અને જ્યાં આગળ એને ધર્મની 2 વાત સાંભળવા મળે છે. પ્રતિજ્ઞા એટલી કરજો કે તમારી પાસે જે પણ આવે એ 3 માંથી એક વસ્તુ પામીને જાય, પણ પોતાનો સંસાર મૂકીને ન જાય. બધા ઘણા આવશે, તમને પ્રશ્ન પૂછશે, મારા સાહેબ તમારો વિહાર ક્યાં છે, તમારા કયા પ્રોગ્રામ છે, ક્યાં જવાનું છે, ખાવા પીવાનું બરાબર આપે છે કે નહીં, વગેરે વગેરે બહુ જ બધું પૂછશે. અને પછી વાતો એવી કરશે કોણ કોની સાથે પરણ્યું, કોણે શું ખરીદ કર્યું, કઈ ગાડી ઘરમાં આવી, કયા મોડલ આવ્યા, બહુ જ વાતો કરશે. ખરેખર બને છે આવું. શ્રાવકની એટલી સૂઝ ચોક્કસ હોય છે કે ચંપલ ઉતારીને ઉપાશ્રયમાં જવાય, પણ એટલી સૂઝ નથી હોતી કે મનનો સંસાર પણ સાથે ઉતારીને જવાય. એને ખબર નથી હોતી. પણ એવા આવે તમારી બાઉન્ડ્રી તમારે રાખવાની, અને ખાસ એટલું કરવાનું આપણે પારસમણ અને એ લોઢું એવું સમજવાનું, બરાબર? તો એનો એ આપણને લોઢું ન બનાવી જાય, પણ આપણે એને સોનું બનાવી દઈએ. બસ એટલું મનમાં રાખવાનું. શાંતિ આપો, પ્રેમ આપો, ધર્મ આપો. તો સર્વ સાથે ઔચિત્ય. વાણીમાં એટલી મીઠાશ હોય, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા સંતની વાણી. આપણી વાણી એટલી તો મીઠી હોય કે કોઈ જાય ને તેને એમ લાગે, ઓલા ગૌતમ સ્વામી માટે કહેવાય ને શિરાશ્રવ ને મધવાશ્રવ ને એવી બધી, માણસને એમ થાય જાણે ક્ષીર પીધી ને મધ પીધું. તો એ તમારું જે પણ નામ હશે, મને કોઈ આવીને કે તમે મારા સાહેબ પાસે ગયા હતા, એટલું સરસ રીતે એમને 2 મિનિટમાં, હા વધારે નહીં, પાછું વધારે નહીં, 2 મિનિટમાં એટલો સારો ધર્મ શીખવાડી દીધો, એટલું મસ્ત કહી દીધું, તમને ખૂબ આનંદ છે. તો મને બહુ આનંદ છે. ત્રીજું જોઈએ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય. વૈરાગ્યનો મતલબ ક્યારે એવો નથી થતો કે તમે બધાને ખરાબ ગણો, પાપી ગણો, એવો અર્થ નથી થતો. સંસાર અસાર છે એ માત્ર હમણાં જ યાદ કરજો, દીક્ષા લીધા પછી યાદ નહીં કરજો. સંસારમાંથી જ આપણે આવ્યા ને આપણે હજુ સંસારમાં જ છીએ. સંસાર અસાર નથી, પણ સંસારમાં જે સુખ હતું, સંસારમાં જે શાંતિ અને સલામતી હતી, એનાથી આપણે બહુ મોટો કૂદકો લગાડી દીધો છે. અને આપણે એ સ્થાન પર પહોંચ્યા છીએ કે લોકો આપણી પાસે સુખ, શાંતિ, સલામતીની અપેક્ષા રાખી છે. અત્યાર સુધી આપણે હંમેશા આમ હતા, બધા આગળ ખોબો લઈને ફરતા હતા.
આ પ્રભુનું સૌભાગ્ય કે આપણને એવું બનાવ્યું કે આપણો હાથ આમ થઈ શકે, જે હાથ આમ હતો એ આમ થઈ શકે. સંસાર માટે એવો વૈરાગ્ય રાખજો. વૈરાગ્યનો અર્થ થાય છે સંસાર માટે સ્નેહ ભાવ. કોઈ પણ આવે તમારા સ્નેહની ધારામાં ભીંજાવું છું. વૈરાગ્યનો મતલબ એ નથી થતો કે રાગનો છેદ ઉડી ગયો. વૈરાગ્યનો મતલબ એટલો જ થાય કે રાગની મર્યાદાઓનો છેદ ઉડી ગયો. તમે સંસારમાં હો, તમારી મમ્મી, તમારા પપ્પા, તમારા પતિ, તમારા સંતાન, બસ તમારો રાગ પુરાયેલો હોય. તમે એ જગ્યાએ પહોંચ્યા છો કે જ્યાં તમારા રાગની બધી જ મર્યાદાઓ તૂટી જાય છે અને તમે વિરાટ બની જાઓ છો. વિરાટ બનવું મતલબ વિતરાગ બનવાની યાત્રા છે કે જ્યાં 14 રાજલોકના તમામ જીવોને તમે પ્રેમ કરી શકો. ત્રીજું આ. અને ચોથું જે સંયમ જીવનમાં ડગલે ને પગલે જોઈશે, છેલ્લું, જાત માટે વિશ્વાસ. જ્યાં જાત માટેનો ભરોસો નથી હોતો ત્યાં ચાલી શકાતું નથી. 3 જ જણ જોડે કામ પાડીએ છે, જાત, જગત અને જગન્નાથ. બીજું ચોથું કોઈ છે જ નહીં. આપણે હંમેશા જગત પર ભરોસો મૂક્યો. ક્યાંક ચાલતા હોઈએ અને અચાનક ગળથોલિયું ખાઈ જઈએ ને તો આપણે કંઈક પકડી લેવાનું મન થાય છે. આ જગત પરનો ભરોસો એટલો ઘૂંટાઈ ગયો છે કે આપણને હંમેશા એમ થાય છે કોઈ બચાવશે. બસ સ્થિર રાખવાનું મન નથી થતું. સંયમ જીવન એ તમને એટલા સ્વાવલંબી બનાવે છે કે તમે કોઈનો આધાર લેવાનો છોડી દો. તો જાત પરનો ભરોસો, પ્રભુ પરનું સમર્પણ, આ બધું જ તમારા જીવનમાં એવું વિકસે કે અમે બધા જ સાથે મળીને આજે જેટલી અનુમોદના કરીએ છીએ એ અમારો પરિણામ ક્યારેય ન ભૂલે. તમારી આરાધના વધતી જાય, અમારા બધાની અનુમોદના વધતી જાય, તમારી પરિણતિ વધતી જાય, શ્રી સંઘના આશીર્વાદ વધતા જાય, તમારું પુણ્ય વધતું જાય અને સંઘનું સૌભાગ્ય વધતું જાય. બસ એ જ મંગલ કામ.